ભરૂચની નિર્ભયાનું વડોદરા ખાતે 8મા દિવસે સારવાર દરમિયાન મોત થયા બાદ હવે રાજકીય પક્ષોની પ્રતિક્રિયા સામે આવી રહી છે, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ રાજ્ય સરકાર ઉપર આક્ષેપો કર્યા હતા, તો ભાજપે આ મામલે આરોપીને કડક સજા થાય તેવી રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું છે। ભરૂચની 10 વર્ષીય બાળકી ઉપર અત્યંત વિકૃત રીતે દુષ્કર્મ આચરતા તેનું 8 દિવસની સારવાર બાદ વડોદરા ખાતે મોત નીપજ્યું હતું। બાળકીના મૃતદેહને તેના વતન ઝારખંડ રવાના કરવામાં આવ્યો છે, પરંતુ આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। ત્યારે આ મામલે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। ચેતર વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં આવા કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે। આવા નરાધમોને ફાંસી આપવામાં પણ ખૂબ જ વિલંબ થતો હોય છે। પોક્સોની કેસોમાં 4375 કેસો પેન્ડિંગ છે। હવે આવા નરાધમોને કડકમાં કડક તાત્કાલિક સજા થાય તેના માટે રાજ્ય સરકાર કડક કાયદા બનાવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે। સાથે જ આવા મામલામાં ભાજપના આગેવાનોનું મૌન આરોપીને બળ પૂરું પાડતું હોવાનું પણ આક્ષેપ કરાયા છે। ઝઘડે દુષ્કર્મમાં ભોગ બનનારી આપણી દીકરી છેલ્લા 1 સપ્તાહથી મોત સામે લડી રહી હતી અને આ જંગમાં હારીને જ્યારે એના મોતના સમાચાર સાંભળવા મળ્યા ત્યારે આપણે સૌ ખૂબ દુઃખી થયા છે। ત્યારે એમની માતા પિતા એમના પરિવાર પર શું ગુજરતી હશે એ સંવેદના સાથે આપણે સૌએ વિચારવું પડશે। આજે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં આવા કેસોની સંખ્યામાં 400 ગણો વધારો થયો છે અને આવા નરાધમોને ફાંસી આપવા કે આ પરિવારને ન્યાય અપાવવા માટે પણ ઘણો વિલંબ થાય છે। આજે પોક્સો જેવા 4375 કેસો આજે કોર્ટોમાં પેન્ડિંગ છે। 2019 ઓક્ટોબરમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવવામાં આવી ગુજરાતમાં। આ કોર્ટોમાં પણ 912 જેટલા કેસો આજે પેન્ડિંગ છે। ત્યારે આવા કૃત્ય કરનાર રાક્ષસી નરાધમોને તાત્કાલિક ધોરણે કડક સજા થાય, એમને ફાંસીની સજા થાય, એ માટે આવનારા ભવિષ્યમાં સરકાર કડક કાયદા બનાવે એવી અમે માંગ કરીએ છીએ। સાથે કોઈ પણ દીકરી સાથે આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ, છતાંય કોઈ બીજા રાજ્યોમાં આવી ઘટના ઘટે છે। આપણા મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને બીજા મંત્રીમંડળ એ રાજ્યોના સરકારોને સલાહ આપવા માટે બહાર આવે છે, લાંબા લાંબા ટ્વીટ કરે છે, કેન્ડલ માર્ચો તમામ વિસ્તારોમાં કાઢવામાં આવે છે। ઝઘડેની ઘટનામાં આટલા દિવસો સુધી સ્થાનિક નેતા હોય કે ગુજરાત સરકારના ગૃહમંત્રી, મુખ્યમંત્રી જે મૌન સેવ્યું છે, એ મૌન આવા કૃત્ય કરનાર લોકોને હિંમત આપતું હોય છે। એટલા માટે આવનારા ભવિષ્યમાં કડકમાં કડક કાયદા થાય અને આવા કૃત્ય કરનાર વ્યક્તિને જાહેરમાં ફાંસી મળે એવી અમે માંગ કરીએ છીએ। આપણે એક બાજુ મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ, બેટી બચાવ બેટી પઢાઓની વાત કરીએ છીએ, પણ જે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 648 જેવી આવી ઘટનાઓ ઘટી છે, એ આપણી બરવી વાસ્તવિકતાઓ છે જે આપણે બધાએ સ્વીકારવાની છે અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ પર રોક કઈ રીતના લગાવાય એ બાબતે આપણે બધાએ ગંભીરતાથી વિચારવું પડશે અને એના પર નિયંત્રણ આવે એ પ્રકારની બધા જ લોકોએ આવનારા ભવિષ્યમાં પહેલ કરવી પડશે અને સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે એવી અમે માંગ કરીએ છીએ।